નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર જેને પશુધન નિરીક્ષકના ફોર્મ ભર્યા છે દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ વિનંતી છે કે PYQ સેટ 3 ની અંદર તમે જે પ્રમાણેનો પ્રતિભાવ આપ્યો છે લાસ્ટ 1 અને 2 સિરીઝની અંદર, તો ફરીથી આપણા માટે પાર્ટ 3 લઈને આવી ગયા છે, જેની અંદર આપણે PYQ ના ક્વેશ્ચન આન્સરના વિશે ચર્ચા કરીશું, જેથી કરીને આગામી પશુધન નિરીક્ષકની એક્ઝામમાં આપણને બેનિફિટ મળી રહે. તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રો, આપને એક રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરી નાખે અને જે પણ વિદ્યાર્થી મિત્ર વર્તુળમાં લાગતા વળગતા વિદ્યાર્થીઓને તમે શેર કરી દો, જેથી કરીને એ લોકો પણ આનો ફાયદો લઈ શકે. ચલો ક્વેશ્ચન નંબર 1 જોઈ લઈએ આપણે કે ઘર પરીક્ષણ માટે ક્યુબોનિક ટેસ્ટ કયા પ્રાણીમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચનો છે એ બધા ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો તમારા માટે છે, બરાબર? તો અહીં ઓપ્શન છે A ગાય, B ઘોડી, C કૂતરો કે D ઘેટી. સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરી શકો છો, ગેસ કરી શકો છો, કઈ વાંધો નથી. અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે B ઘોડી, જે છે ક્યુબોનિક ટેસ્ટ કરવા એના ઉપર કરવામાં આવે છે. ચલો, સેકન્ડ છે વિશ્વ સંક્રમણ દિવસ, વર્લ્ડ ઝૂનોસિસ ડે ક્યારે મનાવવામાં આવે છે? A 6 સપ્ટેમ્બર, B 6 જુલાઈ, C 28 સપ્ટેમ્બર કે 5 જૂન. સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં બી જે છે 6 જુલાઈ તે સાચો જવાબ છે, જેને વિશ્વ સંક્રમણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ચલો નેક્સ્ટ, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે કૂતરામાં હિમેટોમા લોહીની ગાંઠ શરીરના કયા ભાગમાં વધારે જોવા મળે છે? A આંખ, B પૂંછડી, C પગના પંજા કે D કાન. શું છે સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરી શકો છો. જેને પણ વિદ્યાર્થીને આવડતું હોય તે નોટ પેન લઈને બેસે અને પોતાનો સ્કોર જાતે જ ડિસાઈડ કરવાનો છે. સાચો સ્કોર તમે કોમેન્ટ કરી શકો છો એન્ડ ઓફ ધી વિડીયો. અહીં ડી જે છે કાનમાં જે છે તેમાં હિમોટેમા જોવા મળે છે. કૂતરાની અંદર કાનની અંદર હિમોટેમા જોવા મળે છે, લોહીની ગાંઠ. ચલો, ચોથા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાત રાજ્યમાં કચ્છ વિસ્તારમાં વધુ જોવા મળતી ભેંસની ઓલાદ કઈ છે? A સુરતી, B જાફરાબાદી, C બન્ની કે D મહેસાણી. ચોથા નંબરના ક્વેશ્ચનમાં શું છે સાચો જવાબ? ચોથા નંબરના ક્વેશ્ચનમાં C બન્ની જે છે એ સાચો જવાબ છે. ઓકે, ત્યારબાદ પાંચમા નંબરના ક્વેશ્ચનમાં આપણે જોઈએ કે દુધાળ પશુઓને તેના વજનના કેટલા ટકા ખોરાક સૂકી માત્રામાં આપવો જોઈએ? A 1 થી 2%, B 2.5 થી 3%, C 4 થી 5% કે D 5 થી 6%. અહીં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે B 2.5 થી 3% જેટલો સૂકી માત્રામાં ખોરાક આપવો જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 8 નંબરનો. 8 અઠવાડિયા સુધીના ઈંડા આપતી મરઘીના બચ્ચાને કયો ખોરાક આપવામાં આવે છે? ક્વેશ્ચન ફરીથી આપણે રિપીટ કરીએ. 8 અઠવાડિયા સુધીના ઈંડા આપતી મરઘીના બચ્ચાને કયો ખોરાક આપવામાં આવે છે? A લેયર મેસ, B ચીક મેસ, C બ્રોઇલર મેસ કે D ગ્રોવર મેસ. આનો સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે B ચીક મેસ, સ્ટાર્ટર ફીડ જેને કહેવામાં આવે છે તે આપવામાં આવે છે. નેક્સ્ટ, 7મા નંબરનો ક્વેશ્ચન છે સગર્ભા ગાય ભેંસને વિયાણના કેટલા દિવસ પહેલા વસુકાવવું જોઈએ? બરાબર છે, તો 60 દિવસ, 90 દિવસ, 120 દિવસ કે 30 દિવસ. શું છે સાચો જવાબ? અહીંયા અહીં એ જે છે 60 દિવસ એ સાચો જવાબ છે. ચલો 8 નંબરનો ક્વેશ્ચન જોઈએ. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જીનેટિક્સ રિસોર્સિસ, જેને આપણે NBAGR કહીએ છીએ, એનું વડુ મથક ભારતના કયા શહેરમાં આવેલું છે? લોજિકલ ક્વેશ્ચન છે. તો A ઇજ્જતનગર, B કરનાલ, C પંતનગર કે D નવી દિલ્હી. શું છે સાચો જવાબ? અહીંયા અહીં બી જે છે કરનાલ તે સાચો જવાબ છે. નેક્સ્ટ, 9 નંબરમાં ગાયમાં ફર્ટિલાઇઝેશનની ક્રિયા, ફલિનીકરણની ક્રિયા પ્રજનન તંત્રના કયા ભાગમાં જોવા મળે છે ગાયની અંદર? A યોની, B કમળ, C ગર્ભાશય કે D અંડવાહિની. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે વિદ્યાર્થી મિત્રો.
અહીં ડી જે છે સાચો જવાબ છે. અંડવાહિનીની અંદર આપણને ગાયની અંદર ફર્ટિલાઇઝેશન પ્રક્રિયા જોવા મળતી હોય છે. 10 નંબરનો ક્વેશ્ચન છે, લેયર પોલ્ટ્રી પક્ષીઓ રાખવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? એ બ્રુડર, સી ડ્રિંકર, સી ફીડર, ડી હોમસ્ટેડ પાંજરા. કઈ વસ્તુનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? અહીં સાચો જવાબ છે ડી હોમસ્ટેડ પાંજરા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું પરિબળ ઘેટાના ઊનની સુંદરતા અને મજબૂતાઈને એકદમ સીધી અસર કરે છે? એ ઘેટાની ઉંમર, જાત અને પોષણ, બી ઊન ઉતારવાની આવૃત્તિ અને મોસમી વ્યવસ્થાપન, સી માત્ર ઊન ઉતારવાનો સમય, ડી ઘેટાનું રહેઠાણ અને આરોગ્ય વિષયક પરિસ્થિતિઓ. આનો શું સાચો જવાબ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? અહીં એ જે છે સાચો જવાબ છે ઘેટાની ઉંમર, જાત અને પોષણ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 12 નંબરનો ક્વેશ્ચન છે, નર હરણના સંવર્ધન બ્રીડિંગ બક ના સંચાલનમાં કઈ પદ્ધતિ મહત્વની છે? ઓપ્શન વ્યવસ્થિત સાંભળજો વિદ્યાર્થી મિત્રો. એ નર હરણને નિયમિત સંવનન માટે આખું વર્ષ માદા હરણના નાના જૂથ સાથે રાખવું. બી ફક્ત પ્રજનન ઋતુ દરમિયાન જ વધારાનું ઉર્જા પોષણ પૂરું પાડવું. સી પ્રજનનની મોસમ સિવાયની મોસમ દરમિયાન સંતુલિત પોષણ પૂરું પાડવું અને નર હરણને અલગ પાડવું. ડી કામ વાસના જાળવી રાખવા માટે નર હરણને મુક્તપણે બધા સાથે સંવનન કરવાની મંજૂરી આપવી. ગેસ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ શું હોઈ શકે છે? તો અહીં સાચો જવાબ છે સી છે તે સાચો જવાબ છે. પ્રજનનની મોસમ સિવાયની મોસમ દરમિયાન સંતુલિત પોષણ પૂરું પાડવું અને નર હરણને અલગ પાડવું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 13 નંબરનો ક્વેશ્ચન છે, કુદરતી રીતે બચ્ચાને જન્મ આપવા, જેને આપણે નેચરલ હેચિંગ કહીએ છીએ, એની અંદર મરઘીના ઈંડાના સેવનનો સમયગાળો કેટલો હોય છે? એ 18 દિવસ, બી 21 દિવસ, સી 24 દિવસ કે ડી 28 દિવસ. શું છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ? અહીં સાચો જવાબ છે બી 21 દિવસનો સમયગાળો લે છે. ચલો 14 નંબરનો ક્વેશ્ચન છે, ઉછરતા બચ્ચાઓ માટે કૃત્રિમ પ્રકાશ કેટલા સમય માટે હોવો જોઈએ? એ પ્રથમ 1 કલાક માટે, બી પ્રથમ 24 કલાક માટે, સી પ્રથમ સપ્તાહમાં 24/7 કલાક માટે, અથવા તો ડી આખા મહિના માટે. ઉછરતા બચ્ચા માટે સાચો જવાબ શું છે? અહીં સી છે તે સાચો જવાબ છે. પ્રથમ સપ્તાહમાં 24/7 કલાક માટે આપણે કૃત્રિમ પ્રકાશ આપવો જોઈએ. ચલો નેક્સ્ટ 15 નંબરનો ક્વેશ્ચન છે, ફ્લીસમાંથી ટેગ, લોક અને ડાઘા વાળા વાંધાજનક ભાગોને દૂર કરવા માટે કયો શબ્દ વપરાય છે? એ સોર્ટિંગ, બી સ્કાઉરિંગ, સી સ્કર્ટિંગ, ડી ગ્રેડિંગ. ફ્લીસમાંથી ટેગ, લોક અને ડાઘાવાળા વાંધાજનક ભાગોને દૂર કરવા માટે આપણે શું ટર્મિનોલોજી યુઝ કરીએ છીએ? સી સ્કર્ટિંગ જે છે એ યુઝ કરીએ છીએ. ચલો નેક્સ્ટ 16 નંબરનો ક્વેશ્ચન છે, ભારતીય અર્થતંત્રમાં ગાયો અને ભેંસોનું શું મહત્વ છે? એ ગ્રામીણ લોકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે, બી ફક્ત નિકાસ હેતુ માટે ઉછેરવામાં આવે છે, સી શહેરી લોકોને આજીવિકા પૂરી પાડે છે, ડી ગ્રામીણ વસ્તીમાં ન્યૂનતમ યોગદાન છે. તો 16 નંબરમાં સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? એ ગ્રામીણ લોકો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. 17 નંબરમાં વાત કરીએ કે ભારતીય જેબુ ગાયના સંકરણ દ્વારા કઈ ગાય વિકસાવવામાં આવી છે? એ ખિલાર, બી બ્રાઉન સ્વિસ, સી જર્સી કે ડી બ્રાહ્મણ. કઈ જાત આવેલી છે ઉછેરવા માટે? તો અહીં બી જે છે બ્રાઉન સ્વિસ નામની ગાય વિકસાવવામાં આવેલી છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. આખલામાં અપંગતાની સારવાર શેના વડે કરવામાં આવે છે? એ એન્ટી ઇન્ફ્લેમેટરીઝ, બી એન્ટીહિસ્ટેમાઇન્સ, સી એન્ટીકોએગ્યુલન્ટ્સ કે ડી એન્ટી ડાયરિયલ્સ. સાચો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં એ છે તે સાચો જવાબ છે. એન્ટી ઇન્ફ્લેમેટરીઝ દવા આપવામાં આવે છે. ચલો ત્યારબાદ
19 નંબરમાં મરઘા પાલનમાં કચરાનો નિકાલ કરવા માટે કઈ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ અને લાભકારક છે? ફરીથી વાંચી લઈએ એકવાર. મરઘા પાલનમાં કચરાનો નિકાલ કરવા માટે કઈ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ અને લાભકારક છે? એ. ખાતર બનાવવું. બી. જળમાર્ગોમાં સીધું વહેડાવી દેવું. સી. ખુલ્લામાં ઢગલો કરવો. કે ડી. ખુલ્લા ઢગલામાં બાળવું. કયો સાચો ઓપ્શન છે? અહીં એ જે છે તે સાચો ઓપ્શન છે. ખાતર બનાવવું, કમ્પોઝિટ ખાતર બનાવવું તે મરઘા પાલન માટે નિકાલ કરવાનો ઉત્તમ છે ઓપ્શન. બી જે છે સ્નાયુ સંકોચન માટે ઉર્જા કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? એ. એટીપી. બી. ડીટીપી. સી. જીટીપી. કે ડી. એસટીપી. એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બરાબર છે. ભણવામાં આપણને આવતું જ હતું, બરાબર. તો અહીં એ જે છે એ સાચો જવાબ છે. એટીપી નો યુઝ દ્વારા આપણે ઉર્જા પૂરી પાડવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો. ખાસ કરીને તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો જીપીએસએસબી ની પશુધન નિરીક્ષકની નોલેજ સંકુલ દ્વારા ખાસ બેચ લઈને આવી ગયા છીએ, જેમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ કોર્સ રહીએ છીએ. તમને એવરી ડે તમને રેકોર્ડિંગ કોર્સમાં લેક્ચર મળવાના છીએ. તમે જોઈ શકો છો નોલેજ સંકુલની યુટ્યુબ ચેનલ પર, એપ્લિકેશનમાં ફૂલ ફ્લેજ તમને મટીરિયલ્સ મળવાનું શરૂ થઈ ગયું છે, જેની અંદર થિયરી બુક્સ, એમસીક્યુ, મોડેલ પેપર્સ, 1 વર્ષની વેલિડિટી ફક્ત ને ફક્ત 3000ની અંદર આપને મળે છે. તમારો બીજો પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. આપણે મળીએ નેક્સ્ટ પાર્ટ 4માં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.